હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 6ના લેક્ચર નંબર 2માં વનસ્પતિ પેશીના પ્રકારો તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. આગળના પીરિયડમાં આપણે વાત કરી એ પ્રમાણે વનસ્પતિમાં પેશીના મુખ્ય પ્રકાર બે છે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો જેમાંથી આજે આપણે ખાસ વર્ધનશીલ પેશી એટલે શું અને તેના પેટા પ્રકારો તો એની આપણે ખાસ ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો વર્ધનશીલ પેશી એટલે શું એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો ગયા પીરિયડમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે વનસ્પતિ દેહની અંદર કોઈ પણ જગ્યાએ આવેલો એવો કોષનો સમૂહ કે જે કોષનો સમૂહ અથવા એના કોષો સક્રિય રીતે કોષ વિભાજન પામી શકતા હોય, તો વનસ્પતિ દેહમાં આવેલો કોષનો સમૂહ કે જેના કોષોની અંદર કોષ વિભાજન પામી અને નવા કોષોનું સર્જન કરવાની ક્ષમતા છે, તો સક્રિય રીતે વિભાજન પામતા કોષના સમૂહને વર્ધનશીલ પેશી કહે છે. તો આપણને ખ્યાલ છે વનસ્પતિમાં વૃદ્ધિ છે એ ફક્ત વર્ધમાન પેશીઓ પૂરતી મર્યાદિત છે. તો વનસ્પતિ દેહમાં ગમે ત્યાં વનસ્પતિનું કદ અને વજન વધતું હોય, એના માટે જ્યારે નવા કોષો બનતા હોય તો એ નવા કોષોનું નિર્માણ ફક્ત વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી જ થાય છે. તો વનસ્પતિની અંદર સક્રિય રીતે વિભાજન પામતા કોષનો સમૂહ એના દ્વારા જ ફક્ત વૃદ્ધિ થઈ શકે છે. ગમે તે પેશીના કોષો, દાખલા તરીકે સ્થાયી પેશી હોય તો સ્થાયી પેશીના કોષો કોષ વિભાજન પામી શકતા નથી. તો વનસ્પતિમાં વૃદ્ધિ છે એ વર્ધમાન પેશીઓ પૂરતી મર્યાદિત છે, એટલે કે વનસ્પતિમાં વૃદ્ધિ ફક્ત વર્ધનશીલ પેશીના વિભાજનથી જ થાય છે. તો આવો વનસ્પતિ દેહની અંદર આવેલો કોઈ પણ પ્રકારનો કોષનો સમૂહ જો એના કોષો કોષ વિભાજન પામી અને નવા કોષોનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતા હોય તો એવી પેશીને આપણે વર્ધનશીલ પેશીઓ કહીએ છીએ. તો સ્થાન ઉપરથી વર્ધનશીલ પેશી જે ખરેખર 3 પ્રકારની છે, અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને કહી શકો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પણ વર્ધનશીલ પેશીના મુખ્ય પ્રકાર બે છે, એક પ્રાથમિક વર્ધનશીલ પેશી અને બીજું કહી શકો દ્વિતીય વર્ધનશીલ પેશી. તો એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. પહેલાં આપણે સ્વતંત્ર 3 પ્રકારની પેશી એ આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલો વર્ધનશીલ પેશીનો પ્રકાર છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ પેશીમાં પહેલો પ્રકાર અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો સ્થાન ઉપરથી નામ આપેલું છે. તો આપણને ખબર છે મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલી વર્ધનશીલ પેશી, અગ્રભાગ એટલે અગ્રસ્થ સ્થાન, જમીનની સપાટી છે, જમીનની અંદર આવેલો ભાગ જેને આપણે મૂળ કહીએ છીએ, અને હવાની અંદર ખુલ્લો ભાગ હવાઈ ભાગ જેને આપણે પ્રકાંડ કહીએ છીએ. તો પ્રકાંડની ટોચ ઉપર જે કોષનો સમૂહ છે એ અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે. એવી જ રીતથી મૂળની ટોચ ઉપર જે કોષનો સમૂહ છે એ અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે. તો મૂળ અને પ્રરોહ ન કહેવું હોય તો એને તમે પ્રકાંડે કહી શકો. તો મૂળની ટોચ ઉપર અને પ્રરોહ અથવા પ્રકાંડની ટોચ ઉપર આવે કોષનો સમૂહ, અને જે કોષના સમૂહને આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો આવી જ અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળની ટોચ ઉપર છે. હવે મૂળની ટોચ ઉપર જે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એને ઘેરીને આવેલા કોષના આવરણ, તો એને આપણે મૂળ ટોપ કહીએ છીએ. અંદરનો કોષનો સમૂહ જે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે. તો બરાબર આપણે સમજવાનું છે
બે બાજુ વૃદ્ધિ એક જ સરખી થશે, વૃદ્ધિની દિશા પરસ્પર વિરુદ્ધ છે. એટલે જે પ્રમાણે મૂળ લાંબુ બને છે એ જ પ્રકારે પ્રકાંડની લંબાઈ વધે છે. તો હવે તમે સીધું કહી શકો મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરતી, જાડાઈમાં નહીં. જાડાઈમાં વધારો પાર્શ્વીય વર્ધનશીલ પેશી કરે, પણ બે અંગોની લંબાઈમાં વધારો કરતી પેશી તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો જ્યારે વિભાજન પામે ત્યારે સર્જાતા નવા કોષો પછી કદમાં મોટા બને તો એને આપણે ઓલો વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. અને એની ઉપર આવેલી પેશી એ સ્થાયી પેશી છે, જેને આપણે પરિપક્વન પ્રદેશ કહીએ છીએ. તો એમાં ઘણી બધી પેશી છે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીના વિભાજનથી સર્જાયેલા કોષો, આગળની બાજુ જે કોષનો સમૂહ છે એને આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો વર્ધનશીલ પેશીના કોષોના અમુક આપણે લક્ષણો લઈએ. સૌથી પહેલાં તો વર્ધનશીલ પેશીના કોષો જે અવિભેદિત કોષો છે. કોઈપણ પ્રકારની પેશીની રચનામાં આ કોષો સંકળાયેલા નથી, એ કોષોનું વિભેદન થયેલું નથી. બધા કોષો દેખાવમાં એક સરખા છે, રચનાની દૃષ્ટિએ એક સરખા છે, બધાનું કદ એક સરખું છે. તો એવા કોષના સમૂહને આપણે અવિભેદિત કોષો કહીએ છીએ. બીજું અપરિપક્વ કોષો છે. વર્ધનશીલ પેશીના કોષો ક્યારેય પરિપક્વ ન હોય. આ બધી વર્ધનશીલ પેશીની આપણે વાત કરીએ છીએ. પરિપક્વ ન હોય એનું કારણ છે કે એક કોષ વિભાજન પૂરું થઈ જાય તો તરત જ એ કોષોનું પાછું બીજું વિભાજન, એમાંથી પાછું ત્રીજું વિભાજન. તો કોષ વિભાજનની અથવા કોષ ચક્રની સળંગ અવસ્થામાં રહે છે. તો વર્ધનશીલ પેશીના કોષો સતત વિભાજન પામે છે, સતત કોષ વિભાજનના કોષ ચક્રમાં રહે છે. એટલા માટે આ કોષો ક્યારેય પરિપક્વ ન હોય. કોષોની ગોઠવણી એકદમ ગીચોગીચ થયેલી છે, એટલે બે કોષોની વચ્ચે આ આંતરકોષીય અવકાશ ન હોય. તો કોષો ગીચોગીચ ગોઠવાયેલા છે, તો કોષોની વચ્ચે જગ્યા નથી, એટલે આંતરકોષીય અવકાશ એમાં ગેરહાજર છે. બીજું, વર્ધનશીલ પેશીના કોષોમાં મોટાભાગે રસધાની છે ગેરહાજર હોય. તો અમુક લક્ષણો વધારાને તમારે યાદ રાખવાના છે. અવિભેદિત કોષો છે, અપરિપક્વ કોષો છે, કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ મોટાભાગે ગેરહાજર છે, એટલે કોષોની ગોઠવણી ગીચોગીચ છે. અને મોટાભાગે રસધાની નામની અંગિકા આ કોષોની અંદર ગેરહાજર છે. અને કોષો સતત સક્રિય રીતે કોષ વિભાજન પામે છે. તો હવે આપણને ખબર છે જેમ જેમ વનસ્પતિનું આયુષ્ય વધતું જાય એમ મૂળ જમીન તરફ લાંબુ બને છે. તો મૂળની લંબાઈમાં વધારો કરવા માટે મૂળમાં નવા કોષો ઉમેરવા પડે, અને નવા કોષોનો ઉમેરો અગ્રસ્થ વર્ધનશીલ પેશી દ્વારા થાય છે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો જે નવા કોષો ઉમેરે છે એ મૂલાગ્ર એટલે વર્ધનશીલ પેશી અને જે પરિપક્વ પેશી છે એની વચ્ચે એ કોષનો ઉમેરો થાય છે. તો આ નવા ઉમેરાયેલા કોષો છે. તો આ નવા કોષોનું નિર્માણ આ કોષોના વિભાજનથી થયું છે. તો એ કોષોમાંથી હવે પ્રાથમિક પેશીઓનું નિર્માણ થશે, એટલે કે સ્થાયી પેશીનું નિર્માણ થશે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીના વિભાજનથી જે કોષો સર્જાયેલા છે એ શરૂઆતમાં અવિભેદિત હોય, એટલે કે બધા કોષો એક જ સરખા હોય. પણ એ કોષોનું હવે વિભેદન થાય. રચના અને કાર્યની દૃષ્ટિએ આ કોષો વિશિષ્ટીકરણ પામી અને અલગ અલગ પ્રકારની પેશીની રચનામાં સંકળાઈ જાય. દાખલા તરીકે બહારની બાજુના જે કોષો છે એમાંથી મૂળનું અધિસ્તર બની જાય, વચ્ચે જે કોષો છે એમાંથી જલવાહક અને અનુવાહક બની જાય, અમુક કોષોમાંથી બાહ્યક બની જાય. તો હવે એ કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે તો સ્થાયી પેશીનું નિર્માણ થઈ ગયું. તો સ્થાયી પેશીનું નિર્માણ થઈ ગયું એટલે વચ્ચે જે ભાગ નિર્માણ પામ્યો ત્યાં હવે પ્રાથમિક પેશીઓ છે, અથવા પહેલી જ વખતે અંગનો ટુકડો ઉમેરાણો તો એને તમે પ્રાથમિક અંગે કહી શકો. તો અગ્રસ્થ સંવર્ધનશીલ પેશીએ પ્રાથમિક પેશી અથવા પ્રાથમિક અંગનું નિર્માણ કર્યું અને ટોચ ઉપર આવેલી છે. તો ફરીથી આપણે એક વખત વ્યાખ્યા લઈએ. મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલી મૂળ અને
પ્રકાંડ અથવા પ્રરોની ટોચ ઉપર આવેલી અને પ્રાથમિક પેશીનું નિર્માણ કરતી, એટલે કે લંબાઈમાં વધારો કરતી પેશીને આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો આવી પેશી પ્રકાંડની ટોચ ઉપર છે અને મૂળની ટોચ ઉપર છે, પણ થોડોક તફાવત છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી જે મૂળમાં ફક્ત મૂળની ટોચ ઉપર જ હોય, ફક્ત એક જ ભાગમાં હોય, પણ પ્રકાંડની અંદર પ્રકાંડની ટોચ ઉપર તો એ પેશી હોય જ, પણ આખા પ્રકાંડમાં અમુક અમુક અંતરે વિસ્તરેલી હોય. તો એના માટેનું આપણે કારણ લઈએ છીએ. આપણને ખબર છે પ્રકાંડ બે ભાગનું બનેલું છે, ગાંઠ અને આંતરગાંઠ. આ બધી ગાંઠો છે અને બે ગાંઠની વચ્ચેનો વિસ્તાર એને આપણે આંતરગાંઠ કહીએ છીએ. તો ગાંઠ ઉપરથી સર્જાતું અંગ જેને આપણે પર્ણ કહીએ છીએ. તો પ્રકાંડ ઉપર જ્યારે નવા નવા પર્ણનું નિર્માણ થતું હોય અને પ્રકાંડ અક્ષનું જ્યારે વિસ્તરણ થતું હોય, તો એ ક્રિયા થોડી આપણે સમજવાની છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી એટલે કોષ વિભાજન પામતા કોષનો સમૂહ, બરોબર સમજવાનું છે. આ પેશી એક વખત સ્થાનની દ્રષ્ટિએ આ ભાગમાં હશે. દાખલા તરીકે આ પેશી અહીંયા છે, તો હજી ઉપરનો ભાગ બનવાનો હજી બાકી છે. તો નિર્માણ કેવી રીતે થાય છે એ આપણે સમજીએ છીએ. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી દાખલા તરીકે પહેલાં આ ભાગમાં હાજર છે, લીટીવાળો જે ભાગ બતાવીએ છીએ એ ભાગ અત્યારે અહીંયા છે. તો હવે જ્યારે પ્રકાંડનું વિસ્તરણ થતું હોય, પ્રકાંડની લંબાઈ વધતી હોય અને પાર્શ્વ બાજુ જ્યારે પર્ણનું નિર્માણ થતું હોય, તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાંથી અમુક કોષો પાર્શ્વ બાજુ છૂટા પડી જાય અને એમાંથી કક્ષકલિકાનું નિર્માણ થઈ જાય. તો પ્રકાંડ અને પર્ણની વચ્ચે જે કક્ષકલિકા છે, એ કક્ષકલિકાનું નિર્માણ પણ અગ્રસ્થ વર્ધનશીલ પેશી કરે છે. તો પર્ણના નિર્માણ દરમિયાન અને પ્રકાંડ જ્યારે વિસ્તરણ પામતું હોય, લાંબુ બનતું હોય, ત્યારે અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાંથી અમુક કોષો નીચેની તરફ અલગ થઈ અને કક્ષકલિકાનું નિર્માણ કરે છે. અને પછી અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષોનું વિભાજન થવાથી પેશી ટોચ ઉપર જતી રહી અને વચ્ચેના ભાગમાં કોષ વિભાજનથી પાછો સ્થાયી પેશી ધરાવતો નવો ભાગ બને છે. વળી પાછું અહીંયા અગ્રસ્થ વર્ધનશીલ પેશીના વિભાજનથી બે બાજુ પર્ણો બને. ફરી પાછું અગ્રસ્થ વર્ધનશીલ પેશી વિભાજન કરે તો એ પેશી પાછી જતી રહે ટોચ ઉપર અને બાજુમાં બની જાય કક્ષકલિકા. તો જેટલી ગાંઠ ઉપર કક્ષકલિકા આવેલી છે એ બધી કક્ષકલિકાનું નિર્માણ અગ્રસ્થ વર્ધનશીલ પેશીએ જ કર્યું છે. તો કક્ષકલિકા પણ મૂળભૂત રીતે અગ્રસ્થ વર્ધનશીલ પેશીનો જ ભાગ છે. તો હવે આપણે કહી શકીએ કે મૂળમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી ફક્ત ટોચ ઉપર હોય, પણ પ્રકાંડ ઉપર આવેલી અગ્રસ્થ વર્ધનશીલ પેશી જે ટોચ ઉપર તો હોય જ, પણ અમુક અમુક ભાગોમાં બધે વિસ્તરણ પામેલી હોય. તો હવે ભવિષ્યમાં કક્ષકલિકાના કોષો જ્યારે કોષ વિભાજન કરે ત્યારે એમાંથી નવી શાખાએ બની શકે અથવા એમાંથી પુષ્પનું સર્જન થઈ શકે. તો કક્ષકલિકાના કોષોના વિભાજનથી ભવિષ્યમાં પુષ્પે બની શકે અને નવી શાખાનું નિર્માણ થઈ શકે. તો આ આકૃતિ તમારી ટેક્સ્ટમાં થોડી અલગ રીતથી બતાવી છે, એ હું અત્યારે અહીંયા ડ્રો કરું છું. અગ્રીય વર્ધનશીલ પેશી આ રીતથી તમને બતાવી છે. નવા વિકાસ પામેલા પ્રરોહ એટલે પર્ણનો ભાગ, સૌથી છેલ્લે બનેલા બે નવા પર્ણ, પછી આંતરગાંઠનો ભાગ, એની પહેલાંની ગાંઠ ઉપર આવેલી કક્ષકલિકા અને એની પહેલાં બનેલા મોટા કદના બે પર્ણ. તો આ રીતથી તમને આકૃતિ બતાવી છે. વિભેદન પામીને બનેલી વાહક પેશી એટલે જલવાહક અને અનવાહક. તો આ જ રીતથી સમજવાનું છે. આ ભાગની અંદર તમને અગ્રસ્થ વર્ધનશીલ પેશી બતાવી છે. તો આ જે ભાગ છે એ અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આ કોષનો સમૂહ એક વખત અહીંયા હશે ત્યારે આ ભાગનું હજી નિર્માણ થવાનું બાકી હશે.
તો જ્યારે અગ્રસ્વર્ધનશીલ પેશી અહીંયા હોય આ ભાગ, ત્યારે અમુક કોષો પાર્શ્વ બાજુ કક્ષકલિકાનું નિર્માણ કરે છે અને પછી કોષનું વિભાજન થવાથી પ્રકાંડનું વિસ્તરણ થાય એટલે વચ્ચે બની જાય આંતરગાંઠ. વળી પાછી અહીંયા એ જ પ્રક્રિયા થાય, બે બાજુ પર્ણ બન્યા, પર્ણની કક્ષમાં અહીંયા કક્ષકલિકા બનશે, પર્ણ ખુલી જાય એટલે ધીમે 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 એ પેશી જતી રહી આગળ. તો એ આકૃતિ ખાસ તમારે યાદ રાખવાની છે નામ નિર્દેશન માટે. મૂળની અંદર એવી જ રીતથી છે, અગ્રસ્વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામે તો મૂળની લંબાઈ સતત વધતી જાય. અગ્રસ્વર્ધનશીલ પેશી સતત આગળ જ રહે અને પાછળની તરફ સ્થાયી પેશીનું નિર્માણ થતું જાય, પ્રાથમિક પેશી પ્રાથમિક અંગ બનતું જાય. તો આખા મૂળની લંબાઈ એ કન્ટિન્યુ વધતી જાય. તો કોઈ પણ જગ્યાએ હોય, મૂળની ટોચ ઉપર હોય, પ્રકાંડની ટોચ ઉપર, બે અંગની લંબાઈમાં વધારો કરે છે અને એવી પેશીને આપણે અગ્રસ્વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલી અને પ્રાથમિક પેશીનું પ્રાથમિક અંગોનું નિર્માણ કરતી પેશી એટલે કહી શકો અગ્રસ્વર્ધનશીલ પેશી. તો પેશીનો પહેલો પ્રકાર છે. ત્યારબાદ વર્ધનશીલ પેશીનો બીજો પ્રકાર છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જે સ્થાયી પેશીની વચ્ચે આવેલી છે પણ જે મોટાભાગે એકદળીની ખાસિયત છે, જરૂર પડે તો કોષ વિભાજન પામે છે. તો એ આપણે થોડું સમજીએ. બીજો પ્રકાર છે આંતરવિષ્ટ. આંતર એટલે વચ્ચે, સ્થાયી પેશીની વચ્ચે, પણ જે મોટાભાગે એકદળી વનસ્પતિમાં હોય છે. તો એકદળી વનસ્પતિનું પ્રકાંડ, એના ઉપર આવેલી ગાંઠ અને આંતરગાંઠ. તો જે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ એકદળીના પ્રકાંડમાં જે સ્થાયી પેશીઓ છે બે ભાગમાં આપણે લેવાનું છે. ગાંઠનો ભાગ અને વચ્ચેનો ભાગ એટલે આંતરગાંઠનો ભાગ. તો એકદળી વનસ્પતિના ગાંઠ અને આંતરગાંઠ બે ભાગની અંદર એની અંદર જે સ્થાયી પેશીઓ છે એમાં વચ્ચે કોષ વિભાજન પામી શકે એવો કોષનો સમૂહ છે. તો એ પેશીને આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો જે ઘાસ પ્રકારની વનસ્પતિ છે એમાં ખાસ કરીને સ્થાયી પેશીની વચ્ચે આવેલો કોષ વિભાજન પામી શકે એવો કોષનો સમૂહ જેને આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો આપણને ખબર છે તૃણાહારી પ્રાણીઓ, ગાય છે, ભેંસ છે, હરણ છે, એવા પ્રાણીઓ જ્યારે આ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, દાખલા તરીકે ઉપરની અગ્રકલિકા આટલા ભાગનો પ્રાણી ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો તૃણાહારી પ્રાણી દ્વારા જે ખવાઈ ગયેલા ભાગો છે તો એ ભાગની અંદર અહીંયા કોષ વિભાજન પામી શકે એવો કોષનો સમૂહ છે અને એને કહી શકો તમે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો ફરી પાછું એ પેશીના કોષોના વિભાજનથી ફરી પાછું પ્રકાંડનું નિર્માણ થાય છે. તો આપણને ખબર છે અમુક પ્રકારના ઘાસ જે કપાઈ જાય, ખવાઈ જાય પ્રાણી દ્વારા, છતાં પણ વારંવાર વિકાસ પામતા હોય. તો તૃણાહારી પ્રાણી દ્વારા ખવાઈ ગયેલા ભાગોની અંદર આવેલી પેશી જેને આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો વર્ધનશીલ પેશીના પહેલાં બે પ્રકાર, અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બે પેશીને ભેગી મળી અને તમે પ્રાથમિક વર્ધનશીલ પેશી કહી શકો. તો એના માટેનું કારણ છે બે પ્રકારની પેશી જે વનસ્પતિના જીવનચક્રમાં પહેલેથી જ હાજર હોય છે. વનસ્પતિનું બીજ તમે જમીનમાં વાવો, અંકુરણની પ્રક્રિયા થઈ અને પહેલું જે પ્રકાંડ અને મૂળ બને તો ત્યારે પહેલેથી જ હાજર હોય એટલે એનો ક્રમ પહેલો છે વિકાસની દૃષ્ટિએ. અને બે પેશી અંગોની લંબાઈમાં વધારો કરે છે, પ્રાથમિક અંગો અથવા પ્રાથમિક પેશીનું નિર્માણ કરે છે. તો વનસ્પતિના જીવનચક્રમાં પહેલેથી હાજર છે અને પ્રાથમિક અંગોનું નિર્માણ કરે છે, તો અંગોની લંબાઈમાં વધારો કરે છે અને જેથી કરીને બે પેશીને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો હવે વર્ધનશીલ પેશીનો બીજો પ્રકાર દ્વિતીય વર્ધનશીલ પેશી. બરાબર આપણે સમજવાનું છે. કોઈપણ અંગમાં વૃદ્ધિ બે પ્રકારની હોય. મૂળ લાંબુ બને છે અને ભેગું મૂળની પહોળાઈમાં વધારો થાય છે. તો મૂળની લંબાઈમાં વધારો પહેલાં થાય
આટલો ભાગ ઉમેરાણો તો આટલી મૂળની લંબાઈ વધી વચ્ચેના ભાગમાં, તો એના માટેનું કોષ વિભાજન અગ્રસ્થ વર્ધનશીલ પેશીએ કર્યું. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળની લંબાઈ વધારે છે. હવે આટલો ટુકડો મૂળનો લાંબો બન્યા પછી આ જે ટુકડો છે વચ્ચેનો એ ભવિષ્યમાં જાડો પણ બનશે, એની પહોળાઈ વધશે. બસ તો એ વૃદ્ધિ બીજી વખત થશે. તો પહેલી વખત મૂળ લાંબુ બને છે એટલે એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય, અને એ જ ટુકડો પછી ભવિષ્યમાં જાડો બને છે તો એને દ્વિતીય વૃદ્ધિ કહેવાય. તો મૂળ અને પ્રકાંડની જાડાઈમાં એના ઘેરાવામાં વધારો કરતી પેશી એને કહેવાય દ્વિતીય વર્ધનશીલ પેશી. તો એ આપણે થોડુંક સમજવાનું છે. પ્રાથમિક વર્ધનશીલ પેશી વનસ્પતિના જીવનચક્રમાં પહેલેથી જ હાજર. દ્વિતીય વર્ધનશીલ પેશી વનસ્પતિના જીવનચક્રમાં પહેલેથી જ હાજર ન હોય. વનસ્પતિના જીવનચક્રમાં એનું નિર્માણ પછી થાય છે, તો એનો ક્રમ બીજો છે, એટલે નામ આપ્યું છે દ્વિતીય વર્ધનશીલ પેશી. તો એ આપણે થોડું સમજીએ. આપણે ફક્ત સમજ માટે અત્યારે મૂળ બતાવીએ છીએ. આવી પેશી મૂળમાં આવ્યું હોય અને પ્રકાંડમાં આવ્યું. ખાસ આપણે યાદ રાખવાનું છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી એકદળી વનસ્પતિમાં હોઈ શકે અને દ્વિદળી વનસ્પતિમાં હોઈ શકે. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી બે વનસ્પતિની ખાસિયત છે, એકદળીમાં હોય અને દ્વિદળીમાં હોય. પણ જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે અથવા એનું બીજું નામ છે દ્વિતીય વર્ધનશીલ પેશી, જે ફક્ત દ્વિદળી વનસ્પતિની જ ખાસિયત છે. અને દ્વિદળી વનસ્પતિના ખાસ કરીને બે અંગો મૂળ અને પ્રકાંડ. તો આપણે ખાસ યાદ રાખવાનું છે એકદળી વનસ્પતિની અંદર પાર્શ્વીય વર્ધનશીલ પેશી ગેરહાજર છે અથવા દ્વિતીય વર્ધનશીલ પેશી ગેરહાજર છે. તો અમુક વનસ્પતિ એટલે દ્વિદળી, અને એનાય ફક્ત બે અંગો મૂળ અને પ્રકાંડ, પર્ણ નહીં. તો દ્વિદળી વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં આવેલી વર્ધનશીલ પેશી કે જે ખાસ કરીને મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વધારો કરે છે. ખાસ કરીને પ્રકાંડમાં આપણે જોયું હશે કે જેમ જેમ પ્રકાંડ પરિપક્વ બનતું જાય એમ પ્રકાંડની બાહ્ય સપાટી ઉપર કાષ્ઠ અથવા છાલનું પ્રમાણ વધતું જાય. તો જેમ જેમ પ્રકાંડનો ઘેરાવો મોટો થતો જાય, જાડાઈ વધતી જાય, એમ બાહ્ય સપાટી ઉપર મૃત છાલનો જથ્થો વધતો જાય, કાષ્ઠનું પ્રમાણ વધતું જાય. તો એના હિસાબે પ્રકાંડની જાડાઈ વધે છે. બસ તો એ છાલ અથવા કાષ્ઠનું નિર્માણ કરતી પેશી, જાડાઈમાં વધારો કરતી પેશી, એને કહી શકો પાર્શ્વીય વર્ધનશીલ પેશી. તો અમુક વનસ્પતિ એટલે દ્વિદળી. તો દ્વિદળી વનસ્પતિના મૂળ અને પ્રકાંડના સ્થાયી પેશીમાં આવેલી પરિપક્વ ભાગમાં આવેલી, તો આ પેશીનું સ્થાન મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર ન હોય પણ સ્થાયી પેશીમાં વચ્ચે હોય. તો હવે આખો ભાગ આપણે બતાવીએ છીએ. આપણને ખબર છે મૂળની ટોચ ઉપર આવેલી પેશી અગ્રસ્થ વર્ધનશીલ પેશી. પછી જે વચ્ચેનો વિસ્તાર છે એ ભાગને આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. પણ આ કોષોનું નિર્માણ આના વિભાજનથી થયું છે. પછી કોષો કદમાં મોટા બને છે, અને ઉપર જે પેશીઓ છે એને આપણે સ્થાયી પેશી કહીએ છીએ. તો એના કોષો હવે વિભાજન પામી શકતા નથી. ઘણા બધા પ્રકારની સ્થાયી પેશી હોય. મૂળનું અધિસ્તર હોય, પછી બાહ્યક હોય, પરિચક્ર હોય, અંતસ્તર હોય, અંદર મજ્જા પ્રદેશ હોય, કેન્દ્રમાં જલવાહક અને અન્વાહક હોય. તો આ જે ઉપરની બધી પેશી છે એ બધી સ્થાયી પેશી છે. જેના કોષો કોષ વિભાજન પામી શકતા નથી. પણ સ્થાયી પેશીનું મૂળભૂત રીતે નિર્માણ, અહીંયા જેટલા કોષો છે સ્થાયી પેશીના, એ બધાનું નિર્માણ તો આને જ કર્યું હોય. એના કોષ વિભાજનથી જ ક્રમશઃ બધા કોષો સર્જાયેલા હોય. તો હવે અગ્રસ્થ વર્ધનશીલ પેશીના વિભાજનથી સર્જાયેલા કોષો, જેને આપણે વિસ્તરણ પ્રદેશના કોષો કહીએ છીએ, તો અત્યારે આ બધા કોષો અવિભેદિત કોષો છે. તો એનું હવે વિભેદન થશે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અહીંયા 100 કરોડ કોષો છે, આપણે સમજ માટે લઈએ છીએ. તો 100 કરોડ કોષોનું નિર્માણ તો આને કર્યું, આના વિભાજનથી
અહીંયા 100 કરોડ કોષો ઉમેરાણા. તો એમાંથી હવે મોટા ભાગના કોષો, આજે ઉમેરાયેલા 100 કરોડ કોષો છે, એમાંથી સ્થાયી પેશી બની જાય. અમુક કોષમાંથી મૂલાધાર સ્તર બની જાય, અમુકમાંથી જલવાહક, અનુવાહક, બાહ્યક. તો મોટાભાગના કોષો સ્થાયી પેશીની અંદર સંકળાઈ જાય તો મોટાભાગના કોષોમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા જતી રહી. પણ 100 કરોડ કોષમાંથી અમુક કોષો એમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા એમનેમ રહી પરિપક્વ ભાગની અંદર. કારણ કે હવે આ ભાગનું રૂપાંતરણ થઈ ગયું પરિપક્વ ભાગમાં. બસ તો એ પેશીને આપણે કહેશું દ્વિતીય વર્ધનશીલ પેશી. તો ખરેખર દ્વિતીય વર્ધનશીલ પેશીનું નિર્માણ પ્રાથમિક વર્ધનશીલ પેશીએ કર્યું કહેવાય. તો દ્વિદળી વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં આવેલી, દ્વિદળી વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં આવેલી અને સ્થાયી ભાગોની અંદર આવેલી. તો દ્વિદળી વનસ્પતિના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગમાં આવેલી, આ જે ટુકડો છે એ હવે પરિપક્વ છે, પરિપક્વ ભાગમાં આવેલી અને કાષ્ઠીય અક્ષ એટલે છાલ ધરાવતું જાડું પ્રકાંડ અને એકદમ જાડા મૂળનું નિર્માણ કરતી પેશી, અને જે પેશીને આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા કહીએ છીએ દ્વિતીય વર્ધનશીલ પેશી. તો એ પેશીનું નિર્માણ જે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી થાય છે. આ જીવનચક્રમાં પહેલેથી હાજર હોય, પણ આના વિભાજનથી જે કોષો સર્જાય એમાંથી જેટલા કોષમાં કોષ વિભાજન પામવાની ક્ષમતા એમનેમ જળવાઈ રહી, તો એ પેશીને હવે આપણે દ્વિતીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. અને જેટલા કોષોની અંદર વિભાજન પામવાની ક્ષમતા જતી રહી તો એનું રૂપાંતરણ થઈ જાય સ્થાયી પેશી. તો સ્થાયી પેશી હોય આ વિસ્તારમાં કે વર્ધનશીલ પેશી હોય, બેયનું નિર્માણ કર્યું અગ્રસ્વ વર્ધનશીલ પેશી. તો બરાબર આપણે યાદ રાખવાનું છે, દ્વિદળીના મૂળ અને પ્રકાંડના પરિપક્વ ભાગમાં આવેલી અને કાષ્ઠીય અક્ષ છાલ ધરાવતું જાડું પ્રકાંડ એનું નિર્માણ કરતી અને પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી સર્જાતી પેશી, તો જે પેશીને આપણે દ્વિતીય વર્ધનશીલ પેશી અથવા પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો પહેલાં મૂળની લંબાઈ વધી, લંબાઈ વધ્યા પછી હવે આ ટુકડો ભવિષ્યમાં જાડો બનવાનો છે, તો હવે જાડાઈમાં વધારો આના દ્વારા ન થઈ શકે, અગ્રસ્વ વર્ધનશીલ પેશી દ્વારા ન થઈ શકે. પણ આ જે પરિપક્વ ટુકડો છે કે જેની અંદર પરિપક્વ પેશી સ્થાયી પેશી આવેલી છે, એમાં હજી એક વર્ધનશીલ પેશી છે, જે વર્ધનશીલ પેશી દ્વિતીય વર્ધનશીલ પેશી છે. તો એના કોષોના વિભાજનથી હવે મૂળની જાડાઈ અથવા પ્રકાંડની વાત કરીએ તો પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે. બસ તો એ પેશીને આપણે દ્વિતીય વર્ધનશીલ પેશી અથવા પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી જો આપણે મૂળ અથવા પ્રકાંડનો આડો છેદ લઈએ, દાખલા તરીકે આડું કપાયેલું પ્રકાંડ છે, તો આખી પેશી નળાકાર રીતે ગોઠવાયેલી છે, તો આને આપણે નળાકાર પેશી કહી શકીએ. અત્યારે આપણે જે દર્શાવીએ છીએ ત્વક્ષૈધા છે, તો ત્વક્ષૈધા નામની પાર્શ્વીય વર્ધનશીલ પેશી, તો આખો ભાગ આમ નળાકાર રીતે ગોઠવાયેલો છે. તો દ્વિતીય વર્ધનશીલ પેશીની ગોઠવણી આમ નળાકાર રીતે છે, તો એનું બીજું નામ નળાકાર પેશી કહી શકો. આ પેશીના કોષો જ્યારે કોષ વિભાજન કરે તો બે બાજુ કોષો ઉમેરે, તો જેમ જેમ અહીંયા કોષો ઉમેરાતા જાય એમ પ્રકાંડની જાડાઈ વધતી જાય, છાલનો ભાગ જાડો બનતો. તો જાડાઈની અંદર વધારો કરતી પેશીને આપણે દ્વિતીય વર્ધનશીલ પેશી અથવા પાર્શ્વીય વર્ધનશીલ પેશી કહીએ છીએ. બીજી અગત્યની વસ્તુ એની અંદર ખાસ કરીને ઉદાહરણોમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશીમાં એક આવશે આંતરપુલીયતા, પછી વાહીયતા અથવા વાહીપુલ્યયતા કહી શકો, અને ત્રીજો પ્રકાર છે ત્વક્ષૈધા. તો અત્યારે બહુ તમારે યાદ નથી રાખવાનું, ખાલી શબ્દ યાદ રાખવાના છે કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી તો ખાસ કરીને 3 પ્રકારની છે, આંતરપુલીયતા, વાહીપુલ્યયતા અને ત્વક્ષૈધા. ત્રણની એકદમ ડીપમાં ચર્ચા આકૃતિ ઉપરથી. આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન દ્વિતીય વૃદ્ધિ જ્યારે આપણે ભણશું તો એમાં આપણે કરવાનો છે.
તો મૂળની લંબાઈમાં જે વધારો થાય છે એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય. એટલે કે પહેલાં મૂળ લાંબુ બને છે અને પછી મૂળની જાડાઈમાં વધારો થાય છે તો એને આપણે દ્વિતીય વૃદ્ધિ કહીએ છીએ. જાડાઈમાં વધારો થવાની ક્રિયા દ્વિતીય વૃદ્ધિ છે અને લંબાઈમાં વધારો થવાની ક્રિયા પ્રાથમિક વૃદ્ધિ છે. તો પ્રાથમિક વૃદ્ધિ અગ્રસ્થ વર્ધનશીલ પેશી કરે છે અને દ્વિતીય વૃદ્ધિ જે પાર્શ્વીય વર્ધનશીલ પેશી કરે છે. તો ત્રણ પ્રકારની વર્ધનશીલ પેશી જેની આપણે સમજ લીધી. ત્યારબાદ હવે થોડીક આપણે ભેગી સ્થાયી પેશીની વાત કરીએ. હવે વર્ધનશીલ પેશીનો કોઈ પણ પ્રકાર હોય બરાબર સમજવાનું છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી હોય, આંતરવિષ્ટ હોય કે પાર્શ્વીય હોય. એટલે કે વર્ધનશીલ પેશીનો બેમાંથી ગમે એ પ્રકાર હોય, પ્રાથમિક હોય કે દ્વિતીય હોય. તો પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશીના વિભાજનથી સર્જાયેલા કોષો, થોડુંક આપણે આકૃતિ ઉપરથી પાછી એની સમજ લઈએ. દાખલા તરીકે મૂળનો ભાગ છે તો આપણને ખબર છે મૂળની ટોચ ઉપર વર્ધનશીલ પેશી છે. તો આપણે ત્રણેય માટે સમજવાનું છે કે ગમે ત્યારે વર્ધનશીલ પેશીના વિભાજનથી સર્જાયેલા કોષો, દાખલા તરીકે અગ્રસ્થ વર્ધનશીલ પેશીના વિભાજનથી સર્જાયેલા કોષો પછી કદમાં મોટા બને તો એને હવે આપણે વિસ્તરણ પ્રદેશ કહીએ છીએ. તો આ બધા કોષો અત્યારે એક જ સરખા છે. તો તમે કહી શકો કે બધા કોષો અવિભેદિત કોષો છે. તો નવા ઉમેરાયેલા કોષો આ છે. તો વર્ધનશીલ પેશીના વિભાજનથી સર્જાયેલા નવા કોષો પહેલાં કદમાં સરખા છે, દેખાવમાં સરખા છે અને કાર્યની દ્રષ્ટિએ સરખા છે. તો વર્ધનશીલ પેશીના વિભાજનથી સર્જાયેલા કોષો હવે રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ પામે. તો અત્યારે બધા એની રચના અને કાર્ય એક સરખા છે. એમાં હવે કંઈક વિભેદન સર્જાય, એમાં કંઈક વિશિષ્ટીકરણ થાય. અલગ અલગ જગ્યાએ આવેલા કોષોનો આકાર અલગ અલગ થઈ જાય, અલગ અલગ જગ્યાએ આવેલા કોષોનું કાર્ય અલગ અલગ થઈ જાય અને આ કોષો હવે કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે. તો બહારની બાજુના જે કોષો છે એમાંથી મૂલાધાર સ્તર બની જાય, એની અંદરના કોષો છે તો એમાંથી બાહ્યક બની જાય, અમુક કોષમાંથી જલવાહક અને અન્વાહક બની જાય, અમુકમાંથી અંતઃસ્તર અને પરિચક્ર બની જાય. તો હવે વર્ધનશીલ પેશીના વિભાજનથી જે સર્જાયેલા કોષો હતા એ રચના અને કાર્યની દ્રષ્ટિએ વિભેદન પામ્યા, એમાં વિશિષ્ટીકરણ થયું અને એને કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દીધી. તો કોષો સ્થાયી થઈ ગયા. તો આવા સ્થાયી કોષથી બનેલી અલગ અલગ પ્રકારની પેશી જેને હવે આપણે અસ્થાયી પેશી કહીએ છીએ. તો આના કોષો હવે ક્યારેય કોષ વિભાજન ન પામી શકે તો એવી પેશીને આપણે કહીએ છીએ અસ્થાયી પેશી. કોષ વિભાજન પામી શકે તો વર્ધનશીલ પેશી. પણ આના વિભાજનથી સર્જાયેલા અમુક કોષો જે કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે છે, રચના અને કાર્યની દ્રષ્ટિએ વિશિષ્ટીકરણ થઈ જાય છે, અલગ અલગ કોષોનો આકાર અલગ અલગ થઈ જાય, અલગ અલગ કોષોનું કાર્ય અલગ અલગ થઈ જાય અને કોષ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે. તો એ ભાગને હવે આપણે સ્થાયી કોષનો સમૂહ એટલે કે સ્થાયી પેશી કહીએ છીએ. પણ એમાંય પેટા પ્રકાર ઘણા બધા છે. મૃદુતક છે, સ્થૂળકોણક, દઢોતક, જલવાહક, અન્વાહક. તો એ બધી પેશી સ્થાયી પેશી છે. અને છેલ્લી બાબત, જ્યારે અગ્રસ્થ વર્ધનશીલ પેશી મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરતી હોય તો એક ટેક્સ્ટબુકની અંદર તમને આકૃતિ આપી છે કે અગ્રસ્થ વર્ધનશીલ પેશીના વિભાજનથી જ્યારે સ્થાયી પેશી બનતી હોય તો અલગ અલગ પ્રકારની સ્થાયી પેશી બનતી હોય. એની આપણે થોડીક સમજ લઈએ. મૂળનો ભાગ જ આપણે બતાવીએ છીએ. તો આપણને ખબર છે મૂળની ટોચ ઉપર આવેલો ભાગ, આ જે બધો ભાગ છે એ મૂળ ટોપ છે. તો આ ભાગને આપણે કહીશું મૂળ ટોપ અથવા મૂળ ટોપી કહી શકો, રૂટ કેપ. અહીંયા દાખલા તરીકે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે. આ જે ભાગ આપણે દર્શાવ્યો એ મૂળની અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષ વિભાજનથી
મુખ્યત્વે 3 ભાગ બને. દાખલા તરીકે અગ્રસ્થ વર્ધનશીલ પેશી ઉપરની તરફ અહીંયા કોષ વિભાજન કરે તો મૂળનો કેન્દ્ર ભાગ એને તમે કેન્દ્રસ્થ નળાકારે કહી શકો. અથવા એને તમે વાહી નળાકારે કહી શકો. તો જે કેન્દ્ર ભાગ છે એમાં ખરેખર સ્થાયી પેશી તરીકે જલવાહક અને અન્વાહક પેશી આવેલી છે. તો એને તમે વાહક નળાકાર અથવા વાહી નળાકારે કહીશું. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો આ બાજુ વિભાજન પામે અહીંયા, તો ઉપરનો નળાકાર ભાગ છે કેન્દ્ર ભાગ, એ મૂળનો સતત આમ લાંબો બનતો જાય. આ ભાગ સતત આગળ ને આગળ રહે, પણ નવા ઉમેરાયેલા કોષો તો વાહક નળાકાર નીચેની તરફ લાંબો બનતો. તો અહીંયા કેન્દ્રસ્થ નળાકાર નિર્માણ પ્રદેશ એવું તમને નામ આપ્યું છે. પછીનો આ જે ભાગ છે મૂળનો, એને તમે બાહ્યક કહી શકો. તો આ બાજુ કોષ વિભાજનની ક્રિયા થાય અહીંયા, તો જેના લીધે સતત આ બાહ્યક બનતું જાય. ઉપર કોષ વિભાજન થાય તો વાહક નળાકાર લાંબો બનતો જાય, નીચેની તરફ અહીંયા કોષ વિભાજન થાય તો અહીંથી બાહ્યકનું નિર્માણ થતું જાય. અને સૌથી બહારની તરફ મૂળનું અધિસ્તર, આ આદેશસ્તર એવું લખ્યું છે આકૃતિમાં, એ તમારે સુધારો કરી નાખવાનો છે ન્યાયાધીસ્તર. તો મુખ્યત્વે 3 પ્રકારની પેશી બને કોષ વિભાજનની ક્રિયાથી. આ વાહક પેશીનો ભાગ, અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષો કોષ વિભાજન કરી અને જ્યારે પ્રાથમિક અંગોનું નિર્માણ કરતા હોય, પ્રાથમિક પેશીનું નિર્માણ કરતા હોય, તો મુખ્યત્વે 3 પ્રકારની પ્રાથમિક પેશી બને. કેન્દ્રસ્થ નળાકાર એટલે વાહક પેશી બને. પછી આજી ભાગ છે બાહ્યક, એને તમે આધાર પેશી કહી શકો. તો બાહ્યકનું જે નિર્માણ થયું એ એક પ્રકારની આધાર પેશી છે. આધાર પેશી બને છે અને એક અધિસ્તરીય પેશી બને છે. તો અધિસ્તર બને છે, આધાર પેશી બને છે અને કેન્દ્રસ્થ નળાકાર, 3 ભાગનું નિર્માણ અગ્રસ્થ વર્ધનશીલ પેશીના કોષોના વિભાજનથી જ થયું. એમ આગળ જે મૂળ ટોપી છે, તો એકદમ આગળની બાજુ કોષ વિભાજન થઈ નીચે જે કોષો ઉમેરાય તો એના લીધે મૂળ ટોપી બને છે. તો મૂળ ટોપનું નિર્માણ કરતો પ્રદેશ એ ભાગે આ છે. તો આ કોષો ફરતી બાજુ વિભાજન પામી અને પોતાની આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. તો આજના પિરિયડમાં આપણે વર્ધનશીલ પેશીની વાત કરી અને ભેગી સ્થાયી પેશીની આપણે થોડીક વ્યાખ્યા લીધી. આવતા પિરિયડમાં હવે આપણે સ્થાયી પેશીનો એકદમ આકૃતિ ઉપરથી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે. તો આજના પિરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.